4 વાગે એમ ને? હા તો ડાયરેક્ટ ને આપણે સાઈ ઉપર મોકલી દેજો. સંદીપભાઈ બોલે 2 શબ્દ આજની મીટિંગ વિશે. હા હા તો વધો નહીં, ખાઈને નીકળજો, પણ એમ કે ટાઈમ ટુ ટાઈમ આવી જજો. આપણે આપણી પોટેટોની અંદર વી ગ્રીન પ્રોડક્ટ જે છે એનું યુઝ કરેલો છે અને બેક્ટેરિયલ બેઝ ઉપર બધી બાયો અંદર મિક્સ પ્રોડક્ટ છે જેનું પરિણામ ઘણું જ સારું મળેલું છે. અને પોટેટોની જે સાઇઝ છે એની સ્કીન છે એની અંદર હેલ્પફુલ છે, એઝ વેલ એઝ રાસાયણિક ખાતરની અંદર ઘટાડો કરે છે. એટલે અલ્ટિમેટલી આપણી જે કોસ્ટ છે એ નીચી લાવે છે અને પ્રોડક્શન હાઈ જાય છે. એટલે એનાથી આપણો પર એકર જે પ્રોફિટ છે એ અલ્ટિમેટલી હાઈ થઈ રહ્યો છે. બરાબર છે. અને ટેકનિકલી વધુ માહિતી માટે સાહેબ પણ આપણને થોડુંક માર્ગદર્શન આપશે. બટેટાની અંદર બેઝિક જે ભલામણ છે આપણી 275, 150, 250 એના સામે વીકેન્ડ વાપરતા એમાં 50% કાપ કરતાં રાસાયણિક ખાતર છે 50% જ વાપરવામાં આવ્યું છે. હાજી. જે રાસાયણિક ખાતર વાપર્યું છે એ પ્લોટનો પણ એકરે 15 ટન પ્રોડક્ટ છે. ઓર્ગેનિકમાં છે એમાં પણ 15 ટન જ એકરે મળેલું છે. એટલે ઓર્ગેનિક વાપરવાથી કોઈ નુકસાન થતું નથી. રાસાયણિકમાં જે 50% કાપ કર્યો કે ખેડૂતો એક બેઝિક 15,000નો રાસાયણિક વાપરે છે એના સામે 7,500 જ વાપરવામાં આવ્યું. એટલે 7,500 રૂપિયા તો એક બેઝિક પહેલો પ્રોફિટ. અને જમીન સુધારે વત્તા ઉત્પાદનમાં કોઈ અગત્યની વસ્તુ એ છે કે ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો. એટલે ઉત્પાદનમાં ફરક ન પડે અને કોસ્ટ ઘટે એ જ ખેડૂતનું પ્રોફિટ ગણાય મારી ગણતરી. અને પર એકર આપણે એ જ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે 80,000નો ખર્ચો કરીને 1,20,000નું પ્રોડક્શન લઈએ છીએ તો આપણો નેટ પ્રોફિટ 40,000 થાય છે. અને આપણે એકરે 30-35,000નો ખર્ચો કરીને જો 1 લાખનું પ્રોડક્શન લઈએ તો નેટ પ્રોફિટ આપણું પર એકરે 75,000 થાય છે. તો અલ્ટિમેટલી ખેડૂતે એ જ ધ્યાન રાખવાનું છે કે ભાઈ શું કરવું. એટલે જેટલી આપણે બાયો પ્રોડક્ટ ઉપયોગ કરીશું એટલું આપણને એ થશે. અને એ જ વસ્તુ નેક્સ્ટ ક્રોપની અંદર બી યુઝફુલ થશે. જર્મિનેશન સ્ટેજમાં આ બધું અવેલેબલ હશે જ એની જોડે. એટલે ધેટ ઇઝ ઓલસો યુઝફુલ. ડે બાય ડે ફળદ્રુપતા વધે છે. એટલે એ બી આપણને એનો બેનિફિટ ચોખ્ખો વી ગ્રીન યુઝ કરતા દેખવા મળેલો છે. બરાબર છે. અને આગામી સિઝનમાં મારું આયોજન એવું છે કે જે આપણે અત્યારે 50% રાસાયણિક વાપર્યું એના સામે એનું પણ 50% એટલે 25% જ રાસાયણિક ખાતરનો યુઝ કરી અને બાકીના જે બાયો પ્રોડક્ટ છે એનો લાભ મેક્સિમમ લેવો. અને દરેક ખેડૂતોની બી આપણે વિનંતી છે કે ભાઈ અમે તો યુઝ કર્યું છે અને બાયોનું રિઝલ્ટ ઘણું સારું મળ્યું છે. એટલે અલ્ટિમેટલી આપણે એમાં નેશનની બી સેવા કરીએ છીએ. આપણે જે બહારથી આયાત કરવું પડે છે તો એ કોસ્ટ ડાઉન થાય છે. એનો અલ્ટિમેટ બેનિફિટ આપણને જ મળવાનો છે. એટલે ઇટ ઇઝ યુઝફુલ. મતલબ જમીન સુધારક છે, ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો અને કોસ્ટની દ્રષ્ટિએ બી નીચું છે. આ 3 અગત્યના ફાયદા તો દેખીતા છે જ. એટલે લોંગ ટર્મ માટે ઇટ ઇઝ વેરી યુઝફુલ. ખેડૂતોએ સદ્ધર થવા માટે પ્રોડક્શન કોસ્ટ જ ઘટાડવી પડે. પ્રોડક્શન કોસ્ટ ક્યારે ઘટે કે રાસાયણિક ખાતર કે દવા તમે 50% યુઝ કરો એ 50% તમારું પ્રોફિટ. બરાબર. કેમિકલ ફર્ટિલાઇઝર જેટલું બને એટલું રિડ્યુસ કરવાનું છે. અને એનું રિઝલ્ટ તો આપણી સામે જ છે. કે જે આપણે યુઝ કરેલું છે. બરાબર છે. ઓકે ફાઇન. ઓકે સર, થેન્ક યુ તમારા કોઓપરેશન માટે. ચાલો સાહેબ, થેન્ક યુ. ચાલો કીર્તિભાઈ ચાલો મળીએ. ઓકે સાહેબ. ચાલો સાહેબ. કીર્તિભાઈ મળીએ. ચલો ડાયરેક્ટ લખી દેજો 2,000 રૂપિયા. રોકડા લઈને જાવ ને ઉધાર રાખવાનું તો ઠીક. મેં રોકડા લઈને જાવ. હા સેમ્પલ લઈ લો. ને અરે ઓલરેડી એવા જ છે. આમાં આવી ગયા બધું વિડીયોગ્રાફી ક્લોઝ માં લઈ લેજો. એટલે શું છે ક્લોઝમાં એટલે આમ લઈ લો ને સેમ્પલ. ના ના બે લઈ લો ને. મારી વાત સાંભળો. આ સાઈઝ કદાચ ત્યાં બતાવવા હોય. અરે એમાં આવી જાય સાહેબ. ઉભા રહો, મેજર ટેપ મૂકું. હા બસ બેસ્ટ. એટલે સૌથી બેસ્ટ પાકું ઉપર મૂકો. આ ઉપર જ છે. ઉપર ઉભા રહો. મારે હાથ રાખવો પડશે. 9 ઇંચ. વાંધો નહીં. 9 ઇંચ એટલે ટોપ ટુ બોટમ 9. હા વજન લખવું તો લખી લો. 850 ગ્રામ. 850 ગ્રામ. હા મારો એ બધા ડેટા કાઢેલા જ છે. કેટલી લંબાઈ હોય તો કેટલું વજન થાય.
સાહેબે તો અમારો size હોય છે પર ને જ 18 વજન દિવસે ચેક કરવા મળ્યા હતા વજન અને કે કેટલું ઉત્પાદન એનું વધે છે દર અઠવાડિયે એને ચેક કરવાનું હા, હા, હા. કે એનો અઠવાડિયાની અંદર કેટલું વજન Size, વધ્યું size કેટલાની માં ને ક્ષમતા વજનમાં. સાઈઝ સાહેબ, વધી છેલ્લે હું તમને એમ હા, કહું કે હા. તમારું જે માનો કે બટેટાનો ક્રોપ 100 દિવસનો હા 65 થી 35 માં જેનો ગ્રોથ હોય હા હા એ 35% હોય. બરાબર 1 થી 70 માં જે 70% થાય છે એ 35 દિવસમાં 35% થાય છે. વધારે થાય બરાબર 35% થાય હા બરાબર એટલે ઘણી વાર કંપની એમ કે લાસ્ટ કાચું આપી દો 70 માં હું ક્યારે સો જે હોય, હા. હું થતો જ નથી મને ગઈ સાલ દિવસની અંદર કીધું. double Full size એટલે double. મને કે તમને 20% હા, above- વજન. 20% above આપે હા. પ્રાઇસ તો મેં કીધું 35% લોસ કરીને હું એવું હા માંડું છું કે 25 ના લો 20% લઉં તો એ 10% લોસ થાય 15% લોસ થાય ને 20 આમાં 15% 20 35. હા 15% લોસ એટલે મેં ગઈ સાલ કીર્તિને ના પાડી કે હું નહીં આપું કાચું હા હા 40% જો એબાવ આપો તો આપું તો આપું, તો બરાબર. 35 સામે 40 એટલે મને 5% પાંચ ફાયદો રહે. profit થાય હું તો ઓલા ઘણે કે બહુ Calculation. ચુસ્ત ખેડૂત છું. મારી પાસે ડે ટુ ડે ના આંકડા હોય આની માનો કે 35 દિવસે તમારું કેટલું વેઇટ થાય 45 કેટલું થાય અને બેઝિક મેં વાયુદાર કીર્તિભાઈ કીધું હતું ને કે સાહેબ હું 21 પહોંચવાની ધારણાએ ચાલુ છું છેલ્લે અત્યારે મારું 20 આવીને ઊભું રહ્યું બાકી મેં વાવણી વખતે કીધું હતું બરાબર. કે તમારો જે સાબરકાંઠાનો 21નો રેકોર્ડ છે એ મારે તોડવો છે હા હા તો મારી સોઇલ આ ગામમાં પુવરમાં પુવર હા હા એટલે હું ના પહોંચી ગયો હું 20 પહોંચ્યો એક બાકી રહ્યો આગળ હા એમ ઇમ્પ્રુવ થશે હા એટલે હું હજી Improve મારી થશે.